મિત્રો નમસ્કાર અને ખૂબ જ આનંદિત હશો અને આનંદમય રહો એવી મારી પ્રભુજીના નામમાં પ્રાર્થના સાથે વિનંતી છે. મિત્રો આમાં હું તમને જણાવું, આ ઘાસની વચ્ચે ઊભો છું. આ ઘાસ પાંગર્યો છે, સતત પાણી ભરાયેલું છે. ત્યારે પાણી પણ અહીં અંદર પડ્યું છે. જો આ લાઈમાં આ પાણીનો ભરાયેલું પડ્યું છે. અને મિત્રો આ ઘાસ છે ને એ બહુ જ સરસ રીતે વાઢો એટલે પછી તરત જ પાંગરીને તરત જ આવી જાય છે. એટલે વૃક્ષ રજકો જેમ હોય ને, રજકા ટાઈપનું આ ભાઈ ઘાસ છે. આ ઘાસ આપણે લગભગ ઘેર ઘેર હશે જ મારા જાણવા મુજબ. કારણ કે આ ઘાસ રહ્યો ને આ હવે લગભગ બધાય આપણા વિસ્તારમાં થઈ ગયું છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આ બધા જિલ્લાઓમાં આ ઘાસ તમને જોવા મળશે મિત્રો. અને અહીં પણ આપ લાઈવ જોઈ રહ્યા છો. તો મિત્રો આપ આ વિડીયાને શેર, લાઈક અને કોમેન્ટ તો કરજો. કારણ કે આપણે આ વિડીયો તબિયત સારી ના હોવા છતાં પણ બનાવી અને આપણે મોકલ્યો છું. અને આ વિડીયો આપણે કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. મારા ફોલોવર મિત્રો, તેમાં સમગ્ર મારા જે ગુરુગણ, જે પૂજ્ય વડીલશ્રી અને સાથી મિત્રો, તેમને મારા દિલથી સપ્રેમ નમસ્કાર. આપણો દિન શુભ રહે. જય માતાજી, જય અંબે.